તો છોટાઉદેપુરના સંખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ વહેલી સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને પગલે ટોકરી કોતરમાં પાણી આવ્યું છે। સંખેડા હાંડોદ રોડ ઉપર પાણી ભરાયું છે। સંખેડા હાંડોદ રોડ અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી, જેમાં જોઈ શકાય છે જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે, પરંતુ આ નદી પણ નહીં, હાઈવે છે। હાઈવે પર અનેક પાણી ભરાઈ ગયા છે। સંખેડા અને પાણી હાઈવેમાં આખો ગરકાવ થઈ ચૂક્યો છે। કોતરના જે પાણી છે તે હાઈવે ઉપર ઘૂસી ગયા છે। છોટાઉદેપુરના સંખેડામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો અને એને કારણે સંખેડાથી બંગલી તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો, એક્સક્લુઝિવ દ્રશ્ય છે। સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે। અત્યારના આ ટોકરી કોતરમાં આવેલું પાણી ઘોડાપુરની જેમ ઉછળતું જોઈ રહ્યા છો। આ છે સંખેડાથી બંગલી તરફ જવાનો આ રસ્તો। આ રસ્તા ઉપર પાણી ફરી વળવાને કારણે આ રસ્તા ઉપરથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ છે। સંખેડાથી બંગલી તરફ અને બંગલીથી સંખેડા તરફ જતા લોકોની આ અવરજવરનો મુખ્ય માર્ગ હતો, જેની ઉપર પાણી ફરી વળવાને કારણે આ રસ્તો બંધ થયો છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટા